ખેડા જિલ્લાના કપડવંજમાં આઈસરનો આતંક જોવા મળ્યો છે। યમદૂત બનીને કલાકો સુધી કપડવંજમાં આઈસરી આતંક મચાવ્યો હતો। કપડવંજના ઉત્કેટ વર્ષથી બાયડ સુધી આ કાળમુખી આઈસરે 4થી વધુ પદયાત્રીઓને ટક્કર મારીને કચડી નાખ્યા છે। અંબાજી જતા પદયાત્રીઓ વાહનોના અડફેટે ચડી ગયા હતા અને ફિલ્મી ઢબે રેલિયા ચેકપોસ્ટ પરના પોલીસ આળબંધ પણ ઉડાવ્યા હતા। કપડવંજના વાસણાના સ્થાનિકો દ્વારા આ આઈસરનો પીછો કરવામાં આવ્યો હતો। જો કે અરવલ્લીના બાયડમાં લોકોએ આ આતંકીને પકડી પાડ્યો હતો। આઈસર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। જો કે બાયડ પોલીસ દ્વારા આઈસરનો કબજો લેવામાં આવ્યો છે। ખેડા જિલ્લાની આતરસુબા કપડવંજ ગ્રામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે ખેડામાંથી પસાર થયેલું આઈસર કપડવંજ બાદ અનેક જગ્યાએ ફિલ્મી ઢબે લોકોને ઉડાવી દીધા હતા। અંબાજી જતા કેટલાક પદયાત્રીઓને ઈજાઓ પણ પહોંચી છે। જ્યારે આઈસર ચાલકે 100 કિલોમીટર સુધી પદયાત્રી માર્ગ પર કલાકો સુધી આતંક મચાવ્યો હતો અને દહેગામથી ટ્રી ગાર્ડ લઈને આઈસર મોડાસા તરફ જવા નીકળી હોવાના સૂત્રો મળી રહ્યા હતા અને ત્યારબાદ અરવલ્લી જિલ્લામાં આ આઈસર ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો। જો કે આઈસર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ બાયડ પોલીસ દ્વારા આઈસરનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।